સમાચારની શરૂઆત કરીશું। ગુજરાત તો ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે અને આ ગાંધીના ગુજરાતમાં કડકપણે દારૂબંધી હોવાનું ગુજરાત પોલીસ દાવો કરી રહી છે, પણ આ દાવાને અને રાજકોટ પોલીસથી દારૂબંધીના લીરે લીરા ઉડાડતો એક વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોની વાત કરીએ તો રાજકોટ ગોંડલ ચોકડી પાસે આરટીઓ તેમજ વર્લ્ડ ટૂરના માઉન્ટેન ટ્રેકરની એક ટ્રાફિક ડ્રાઈવ શરૂ હતી, જે દરમિયાન એક યુવક નશાની હાલતમાં મળી આવ્યો હતો। આ તકે આરટીઓ પોલીસ દ્વારા આ યુવકની પૂછતાછ કરતા આ યુવકનું નામ રાજુ ગોસ્વામી હોવાનું જાણવા મળ્યું હતું, જે બાદ યુવકે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી, એસઓજી, પોલીસ કમિશનર સહિતના પોલીસ અધિકારીઓ દારૂના હપ્તા લે છે અને દારૂ મળે છે અને અમે પીએ છીએ તેવું પોલીસને મોડે મોડ ઝાપટ્યું હતું। જોકે આ ઘટના બાદ હાજર પોલીસ સ્ટાફ આ યુવક સાથે કાયદેસર કાર્યવાહી કરવાને બદલે ત્યાંથી નીકળી ગયા હતા। ત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે અને દારૂબંધીની મોટી મોટી વાતો કરતી ગુજરાત પોલીસને દાવાઓ પોકળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે। क्या क्या खोटी बात आपको लगी? आप समझ लीजिए आप नहीं क्या खोटी समझ बात लीजिए आप लगी? खोटी बात એમાં બધા રખડે છે આમ જે આપણી સમસ્યા છે બધું ये दारू बैंड है आज गुजरात में, राजकोट में, और अभी हम लोग कार्यक्रम में लाइव थे इस चौराहे पर जिसको गोंडला चौराहा कहते हैं, और ये सज्जन महोदय मिल गए हैं। क्या नाम है आपका? રાજભાઈ ગોસ્વામી। राजभाई गोस्वामी जी, हाँ। क्या तकलीफ थी आपको? तकलीफ सब तकलीफ ही इधर राजकोट में मतलब क्या बात थी? बड़ी तकलीफ જ છે। नहीं क्या लगा आपको? हेलमेट न पहनता ट्रैफिक તો બનાસ